સુરતના લીંબાયત વિસ્તારમાં ખુલ્લા શરીરે હાથમાં છરો લઈ હુમલાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે પોલીસે ઝડપાયેલ 3 ટપોરીઓને હથકડી પહેરાવી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું અને આસપાસમાં રહેતા અન્ય ટપોરીમાં પણ પોલીસનો ખૌફ વધે, જેને લઈ આરોપીઓને લીંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા અને આસપાસમાં રહેતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. શહેર પોલીસ કમિશનરને વાહન ચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા, પરંતુ હજુ સુધી શહેરના સામાજિક તત્વો પર કાબુ મેળવી શક્યા નથી. રોજ શહેરમાં ટપોરી સામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતા પણ અસામાજિક તત્વો ગભરાતા નથી અને આવી જ એક ઘટના શહેરના લીંબાયત વિસ્તારમાં બની છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ લીંબાયત પોલીસ દોડતી થઈ હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે. તો ઝડપાયેલા 3 આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લીંબાયત પોલીસે આરોપીઓનો સરઘસ કાઢ્યો હતો અને આસપાસ રહેતા અન્ય ટપોરીમાં પોલીસનો ખૌફ વધે, જેને લઈ આરોપીઓને લીંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા અને આસપાસમાં રહેતા લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.